સુરતમાં વિદ્યાર્થીઓ અને યુવાઓએ બજેટમાં કરાયેલી નવી એઆઈ પોલિસીને ઉત્સાહભેર આવકારવામાં આવી છે। આ પોલિસીથી સેમિકન્ડક્ટર્સ અને હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રિસર્ચ અને કૌશલ્ય વિકાસની નવી તકો ઊભી થશે। વિદ્યાર્થીઓનું માનવું છે કે એઆઈ પદ્ધતિ શિક્ષણ અને કારકિર્દી માટે ગેમ ચેન્જર સાબિત થશે। જો કે ટેકનોલોજીના વધતા વ્યાપ વચ્ચે એઆઈના દુરુપયોગને રોકવા માટે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે, તેમ સુરતના જાગૃત યુવાનો જણાવી રહ્યા છે। મંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે એઆઈ બાબત મૂકવામાં આવી છે ત્યારે સુરતના સ્ટુડન્ટો શું જણાવી રહ્યા છે ત્યારે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે રીતના એઆઈનો મુદ્દો મૂકવામાં આવ્યો છે અને જે વાત સામે આવી રહી છે તેને કઈ રીતનું છે, શું કહેશો? આપણે અત્યારે આપણા જે યુથ છે તેના વચ્ચે એઆઈના જે મહત્વ છે તે બહુ વધારે છે, જેને ગવર્મેન્ટ જે આ મુદ્દો ત્યાં લે છે તેના વિધાનસભામાં, આ બહુ સારી બાબત છે। અને જ્યારે એઆઈ જેવું આપણા ભારતમાં આગળ જાય છે, એઆઈના બહુ બધા નુકસાનો પણ દેખવા મળે છે અને બહુ બધા ફાયદો પણ મળે છે। અત્યારે પહેલા આપણા વિદ્યાર્થીઓ હતા જે બીજા કંઈ માનો વિષયમાં કંઈ શોધતા હતા, તેનાથી એઆઈ અત્યારે તે લોકોના બહુ હેલ્પ પણ કરે છે, બટ એઆઈના ગલત પણ પ્રયોગ થાય છે। તેના મુદ્દે પણ સરકારમાં આમાં કંઈ જોઈને સારું કરી શકશે કે જેનાથી વિદ્યાર્થીઓના પણ સારું થાય અને આપણા દેશના પણ થોડો સારું થાય। એઆઈ આધારિત હવે નવું સર્ચ અને વિકાસવા માટે નવી એક તક મૂકવામાં આવી છે, શું કહેશો? ચોક્કસ શુભમભાઈએ કીધું એમ એઆઈના ઘણા બધા ફાયદા છે ને ઘણા બધા નુકસાનો છે। તો ફાયદા તો કે અમેરિકા, ચીન જેવા દેશો એઆઈની ટેકનોલોજી એમણે એટલી બધી વિકસિત કરી નાખી છે કે એઆઈના માધ્યમથી એ લોકો દેશમાં કોઈ બી કાર્ય ઓછામાં ઓછા સમયમાં ઝડપથી કાર્ય થઈ શકે। તો ભારત દેશે બી આ વસ્તુ પર ચિંતા કરી છે। એ ખૂબ જ સારી બાબત કહી શકાય કે જે બજેટમાં એઆઈની વાત થઈ છે, કેમ કે આ ભવિષ્ય એઆઈ પર આધારિત છે। આજના યુથને એઆઈનું જ્ઞાન હોવું ચોક્કસ જરૂરી છે, કેમ કે આપણે ભણવામાં બી અત્યારે જોઈ શકો તો કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં બુક લેતા જ નથી। એમને જે સવાલ હોય એ પ્રશ્નપત્ર પરથી એઆઈ પર નાખીને સીધા પ્રશ્નના ચોક્કસ આન્સર એઆઈ થ્રુ મળી જાય છે। આમ જ ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમે એઆઈમાં નાખો તરત જ સેકન્ડો માત્રમાં એ વસ્તુ આપને ત્યાં મળી જાય છે। આપણે બેનર બનાવવું હોય તો કે તરત ઓનલાઈન બેનર બની જાય છે એના માધ્યમથી, ફોટા બની જાય છે, ફોટામાં આપણે જે એડિટિંગ કરવું હોય એઆઈના માધ્યમથી તરત એડિટ થઈ જાય છે। આની ગેરફાયદામાં તો એવા કહી શકાય કે એઆઈને કારણે આપણા ડેટા ચોરીનો કે આપણે જે સર્ચ કરીએ છીએ એ બધી વસ્તુનો ડેટા કંપની ચોરી કરી શકે છે। તો આ એનો ગેરફાયદો છે, પણ એના બદલામાં આપણે ફાયદા બી એઆઈ થ્રુ ઘણા બધા મળી રહે છે। ઘણા બધા ફાયદા મળી રહ્યા છે તેવી વાત સામે આવી રહી છે, તમે શું કહેશો? એઆઈ મારફતે ઘણા ફાયદા પણ છે અને ક્યાંક ને ક્યાંક એઆઈ મારફતે લોકોના ફોટા પણ એડિટ થતા હોય છે, તો આ કેટલું યોગ્ય બાબત છે, શું કહેશો? नहीं, देखिए, अगर हम एआई का सही यूज़ करते हैं तो एआई हमारे लिए बहुत ही यूज़फुल है। बट आजकल के टाइम में एआई को लोग बहुत ज़्यादा मिसयूज़ भी करते हैं, मतलब डिप फेक वीडियोज़ वगैरह बनाते हैं एंड हमारा डाटा वगैरह चोरी करते हैं। वो चीज़ गलत है। अगर हम एआई का सही यूज़ करते हैं तो एआई हमारे लिए बहुत ही यूज़फुल है। બિલકુલ, જે રીતના વિદ્યાર્થીઓ સુરતના જણાવી રહ્યા છે કે જે એઆઈને તક મળી રહી છે ત્યારે એઆઈનો ખૂબ ફાયદો પણ સારો છે અને ખાસ કરીને એઆઈનો દુરુપયોગ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં થતો હોય છે તેવું વાત સામે આવી રહી છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।